જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગની દાળની ઇડલી વિથ રોસ્ટેડ ટોમેટો ચટણી। 1 કપ મગની દાળને આપણે આખી રાત પલાળીને ધોઈને નિતારીને પાણી કાઢીને આપણે મિક્સર જારમાં લઈશું। તેમાં આપણે આદુ, લીલા મરચાં તથા લીમડું ઉમેરીશું। ફ્લેવર માટે આ બધી વસ્તુઓ જરૂરી છે। પહેલી વાર આપણે પાણી વગર એને ગ્રાઇન્ડ કરીશું। સાઈડ પરથી બધી દાળ આપણે વચમાં સેન્ટરમાં લઈ લઈશું અને તેમાં આપણે પાણી ઉમેરીશું અને ફાઇન પેસ્ટ બનાવીશું। હવે આ પેસ્ટને આપણે બાઉલમાં કાઢી લઈશું। મગની દાળને આપણે આખી રાત પલાળેલી હશે તો તે મિક્સર જારમાં જલ્દીથી વટાઈ જશે। હવે તેમાં આપણે 1 થી 2 ચમચી દહીં ઉમેરીશું। દહીં બહુ ખાટું ન હોવું જોઈએ અને બરોબર મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે ટેસ્ટ ઉમેરવા માટે એક વઘાર કરીશું। વઘાર્યામાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તેને એકદમથી આપણે ગરમ થવા દઈશું। ગરમ તેલમાં આપણે ચપટી હિંગ તથા રાઈ ઉમેરીશું। રાઈ તતડે એટલે ગેસ બંધ કરી દઈશું। હવે તેમાં ચપટી હળદર ઉમેરીશું। બરાબર મિક્સ કરીને આ વઘારને આપણે તૈયાર કરેલા બેટરમાં રેડી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે થોડા વેજીટેબલ્સ ઉમેરીશું। આપણને જે પણ ગમતા હોય, જે પણ ભાવતા હોય એ બધા વેજીટેબલ્સ આપણે એમાં ઉમેરી શકીએ છીએ। આ એકદમ હેલ્ધી રેસીપી છે। હવે તેમાં આપણે ગાજર લઈશું। તેને છોલીને ખમણીને તેમાં ઉમેરીશું। વેજીટેબલ્સ ઉમેરવાથી તેમાં પોષણ પણ વધશે અને ટેસ્ટ પણ સારો આવશે। તેમાં આપણે બારીક સમારેલી કોથમરી તથા બ્લાન્ચ કરેલા વટાણા ઉમેરીશું અને બેટરને બરોબર મિક્સ કરીને સાઈડ ઉપર મૂકી દઈશું। હવે આ તૈયાર કરેલા બેટરને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને હવે આપણે રોસ્ટેડ ટમેટો ચટણી બનાવવાની તૈયારી કરીશું। ટમાટરની ચટણી બનાવવા માટે આપણે ટમેટાની જે ઉપર કાળી આંખ હોય છે તેને આપણે કાઢી લઈશું અને એક ટમેટામાંથી આપણે 2 ભાગ કરીશું, એટલે કે 2 ટુકડા કરીશું। આ ચટણી બનાવવા માટે આપણી પાસે જો ટમાટા થોડા ખાટા હશે તો એ વધારે સારા રહેશે। હવે આપણે પેન ગરમ કરીશું। તેમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ લઈશું અને તેલને એકદમ હાઈ હીટ ઉપર ગરમ કરીશું। હવે આપણે જે ટમેટાને કટ કર્યા છે તેમાં જે કાપેલી સાઈડ છે તેને આપણે નીચેની સાઈડ મૂકીશું અને બહુ સાચવીને મૂકવાનું છે કારણ કે તેલ ખૂબ ગરમ હશે। હવે ટમેટાને આપણે આમ જ મૂકી રાખીશું, તેને હલાવવાના નથી। 2 થી 3 મિનિટ સુધી એને એમને એમ જ રહેવા દેવાના છે। આપણે ટમેટા એમાં મૂક્યા છે એને સાઈડ ઉપર કરીશું અને તેમાં આપણે હિંગ તથા રાઈ ઉમેરીશું। જો આપણે પહેલાં ઉમેરતે તો રાઈ બળી જતે। તેમાં આપણે જીરું, મીઠા લીમડાના પાન તથા લીલા મરચાં ઉમેરીશું, જેથી લીલા મરચાંની આપણને એમાં તીખાશ મળશે। હવે આપણે ટમેટાની સાઈડને બદલી લઈશું। એને બીજી બાજુથી પણ હાઈ ફ્લેમ પર એવી જ રીતના રોસ્ટ કરવાના છે। એક સાઈડ જે આપણે રોસ્ટ કરેલી છે તેના પર ખૂબ જ સુંદર કલર આવી ગયો છે। બીજી બાજુથી પણ આપણે જોઈ લઈશું તો એને સરસ કલર આવી ગયો હશે। હવે આપણે આ ટાઈમે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું। હવે આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે, પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। તેમાં જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર તથા કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે આ મિશ્રણને આપણે વાટી લઈશું અને તેની એકદમ ફાઇન પેસ્ટ બનાવીશું। આપણી ચટણી ઓલમોસ્ટ રેડી છે। હવે તેને આપણે બાઉલમાં કાઢી લઈશું। હવે તેમાં આપણે એક મીડિયમ સાઇઝનો કાંદો એકદમ બારીક સમારીને ઉમેરીશું। સમારેલી ધાણાભાજી ઉમેરીશું અને તેમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું। લીંબુ ઉમેરવું બહુ જરૂરી છે કારણ કે એ તેમાં એક ખટાશ આપશે। જો આપણા ટમેટા પહેલેથી જ ખાટા હોય તો લીંબુનો રસ એ પ્રમાણે ઉમેરવો। હવે આપણી આ રોસ્ટેડ ટમેટાની ચટણી તૈયાર છે। આ ચટણીને આપણે ઇડલી, વડા, ઢોસા સાથે પણ ખાઈ શકીએ છીએ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। થોડી કંઈક અલગ પ્રકારની એક ચટણી આપણી તૈયાર છે। હવે આપણે ઇડલી બનાવવાની તૈયારી કરીશું। ઇડલીના મોલ્ડ અથવા સ્ટેન્ડને આપણે સરખી રીતે ઓઇલ લગાડીને ગ્રીસ કરીશું, જેથી કે આપણને ઇડલી પછીથી નીકાળવામાં સરળ પડે અને સહેલાઈથી નીકળી શકે।
જો આપણી પાસે ઇડલીના સ્ટેન્ડ કે મોલ્ડ ન હોય તો આપણે એને વાડકીમાં પણ બનાવી શકીએ છીએ. વાડકીને પણ આપણે આવી જ રીતના તેલથી ગ્રીસ કરી લઈશું. સ્ટીમરમાં આપણે પાણી ભરીને એને ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે ઇડલીના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એને સરખી રીતે મિક્સ કરી લઈશું. આપણા બેટરને આપણે લાઇટ અને ફ્લફી બનાવવા માટે તેમાં આપણે હવે બેકિંગ સોડા ઉમેરીશું. જો આપણે ઈનો ઉમેરવો હોય તો ઈનો પણ ઉમેરી શકીએ છીએ. બેકિંગ સોડા ઉમેરીને આપણે મિશ્રણને હળવા હાથેથી મિક્સ કરીશું, જેથી તેમાં એર ભરાશે અને આપણી ઇડલી પોચી થશે. હવે આપણે આ બેટરને ઇડલીના મોલ્ડમાં ભરીશું. ઉપર સુધી આપણે નહીં ભરીએ, એમાં આપણે એને અડધું જ ભરીશું અને સેન્ટર પર મૂકીશું, જેથી એ આખા મોલ્ડમાં સરખી રીતે ફેલાઈ જશે. તૈયાર કરેલા આપણા આ મોલ્ડને સ્ટીમરમાં મૂકી દઈશું અને 10થી 12 મિનિટ માટે હવે આપણે એને સ્ટીમ થવા દઈશું. 10થી 12 મિનિટ સ્ટીમ થઈ ગયા પછી તેને બહાર કાઢીશું અને આપણે એકદમ ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય પછી આપણે તેને અનમોલ્ડ કરીશું. તો આપણી મગની દાળની ઇડલી તૈયાર છે. 100% આપણે મગની દાળમાંથી જ બનાવેલી છે. તેમાં કોઈ પણ પ્રકારનો રવો કે ચોખા કે કશાનો ઉપયોગ આપણે કર્યો નથી. આપણી આ મગની દાળની ઇડલીને આપણે બનાવેલી રોસ્ટેડ ટમેટા ચટણી સાથે સર્વ કરીશું.